સુરત શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સુરત શહેર પોલીસ દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસે વધુ એક મોટી કામગીરી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસે 72,29,812 મુદ્દામાલ સાથે એક આરોપીને રંગે હાથ પકડી પાડ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ પીસીબીના ઇન્સ્પેક્ટર RS સુવેરાની દેખરેખમાં કાર્યવાહી અમલમાં મુકાઈ હતી. મળેલ ગુપ્ત માહિતીના આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈ તથા ભરતભાઈ કોદરભાઈએ કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ કંપનીનું 6 ચક્કી કન્ટેનર જેની આગળ જય મહાકાલ લખેલું છે તે અમદાવાદ મુંબઈ હાઈવે પરથી પસાર થવાનું છે અને તેમાં વિદેશી દારૂ છુપાવેલ છે. આ માહિતીના આધારે પોલીસે માનસરોવર કોમ્પ્લેક્સ નજીક વોચ ગોઠવી કન્ટેનરને અટકાવ્યું. જાણવામાં આવ્યું છે કે આરોપી ઈસરારામ ઉર્ફે ઈશ્વર ગિરધારીલાલ જાટ દ્વારા કન્ટેનરમાં ચોરખાનું બનાવી તેમાં ઇલેક્ટ્રિક સ્કૂટીના સ્પેર પાર્ટ્સની આડમાં દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે કન્ટેનરની તલાશી દરમિયાન કુલ 269 પેટી એટલે કે 8,232 બોટલ દારૂ જપ્ત કરી, જેની બજાર કિંમત અંદાજે 32,78,112 થાય છે. આ ઉપરાંત પોલીસે કન્ટેનર ગાડી, મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક સ્કૂટીના 158 સ્પેર પાર્ટ્સ મળી કુલ 72,29,812 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે કન્ટેનર આપનાર ધ્રુવ કોહલી, દિલ્હી અને વાપી ખાતેથી દારૂ ભરાવનાર અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.